પ્રત્યેક પથ્થરમાં ભગવાનની મૂર્તિ છે, પણ જ્યાં સુધી જ્ઞાનનો હથોડો અને વૈરાગ્યનું ટાંકણું લઈ અને એને જ્યાં સુધી ટોકવામાં ના આવે ત્યાં સુધી એ પથ્થરમાંથી મૂર્તિ બહાર ના આવે. શિલ્પકાર જ્યારે એ ટાંકણું ને હથોડો લઈ અને મૂર્તિની આજુબાજુ જે વધારાનો ભાગ હોય ને એ બધો વધારાનો ભાગ એ ઉખડી નાખે અને પછી બાકી બિહારીની મૂર્તિ તૈયાર થાય. એમ પ્રત્યેક જીવમાં, પ્રત્યેક દેહમાં હરિ છુપાયેલો છે. દરેક દેહમાં પરમાત્મા છે, પણ આપણામાં રહેલો જે આ વધારાનો ભાગ જ્યાં સુધી દૂર ન થાય, કામ, ક્રોધ, લોભ, મચ્છ, મોહ, માયા, અવિદ્યા, અજ્ઞાનતા, આ જે વધારાનો ભાગ છે એ જ્યાં સુધી હટશે નહીં ત્યાં સુધી હરિ પ્રગટ થશે નહીં. હું હટે તો હરિ પ્રગટ થાય, હું હટે તો હરિ પ્રગટ થાય. એટલે આપણામાં રહેલો જે અહમ છે, આપણામાં રહેલું જે અભિમાન છે એ અભિમાનને આપણે વગાડવું પડશે. અભિમાન જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી હરિ આપણને મળવાના નથી. ભગવાન શિવ પણ સતત એના નામનો જાપ કરતો હોય. ભવાની એક વખત પૂછ્યું, પ્રભુ આપ તો મહાદેવ છો, તો આપ કોનો જાપ કરો છો? અને ભગવાને કહ્યું કે દેવી, હું સ્વતંત્ર નથી. હું મારા હરિનું સ્મરણ કરું છું, હું મારા રામને યાદ કરું છું, મારા કૃષ્ણને યાદ કરું છું. અને જ્યાં લક્ષ્મીજી પૂછે હરિને કે પ્રભુ આપ કોનું સ્મરણ કરો છો, તો ભગવાન કહે છે કે હું મારા સ્વામીનું સ્મરણ કરું છું. તો કે તમારા સ્વામી કે હા, કે ભોળો મારો સ્વામી છે. બંને એકબીજાનું ધ્યાન કરે છે. આ જગતમાં કોઈ સ્વતંત્ર નથી, એકની ઉપર એક છે. એટલે ભક્તિ વગર આ જગતમાં કશું જ નથી. ભાગ્યમાં હોય તો બધું જ મળશે, જો ભાગ્યમાં નહીં હોય તો કશું જ નહીં મળે. અને એ ભાગ્યમાં ક્યારે મળશે? જ્યારે હરિ આપણા ઉપર કૃપા કરશે. તો હરિની કૃપા નહીં થાય ત્યાં સુધી આપણને કઈ થવાનું નથી, કઈ મળવાનું નથી. હરિ કૃપા વગર કઈ પ્રાપ્ત થવાનું નથી. એક માણસ વરસાદ વરસતો હતો, ખૂબ ભૂખ લાગેલી. એને એમ થયું કે ભૂખ લાગી છે, વરસાદ વરસે છે, કોઈ છત મળે એમ નથી, અન્નનો દાણો મળે એમ નથી. લાવ એક કામ કરું, આ પોલીસ સ્ટેશનમાં જાઉં અને અંદર જઈ અને કંઈક ભોજન મેળવું. તો એને વિચાર આવ્યો કે પોલીસ સ્ટેશનમાં જવું હોય તો એમને પોલીસ વાળા અંદર જવા દે ને, એના માટે કંઈક ગુનો કરવો પડે. આવો જે વિચાર કરે એમાં એક બેન વરસાદ વરસતો હતો એટલે એ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે એક છત્રી લઈને ઉભેલા. એટલે પેલા ભાઈને મનમાં એવો મનસુબો આવ્યો કે લાવ આ બેનની છત્રી ઝૂંટવી અને હું ભાગું એટલે પોલીસ વાળા મને જોઈ જશે, એટલે મને જેલમાં પૂરશે, એટલે મને આજની રાત અહીંયા વિસામો મળી જશે ને ખાવાનું પણ મળી જશે. આવો વિચાર લાવી અને જ્યાં આમ શાંતિથી પેલી બેન પાસે આવી અને જોરથી છત્રી ઝૂંટાવી અને ભાગ્યો. જેવો ભાગ્યો ને પેલી બેને બૂમ પાડી કે એ તારી હોય તો તું લઈ જા. એટલે કહેવાનો મતલબ કે ભાગ્યમાં ન હોય તો કશું જ ન મળે. પેલા બેન બીજાની ચોરી લઈને આવ્યા હતા, એટલે બેન એમ કે એની હિસ્સેથી લઈ જાય. પેલા ભાઈ પોલીસ વાળા સાહેબે કીધું કે બેન એ તો કે એની હતી, લઈ ગયો. ઠીક છે, જવા દો. એટલે જ્યાં સુધી ભાગ્યમાં ન હોય ત્યાં સુધી આપણને કઈ પ્રાપ્ત થતું નથી. ભગવાનની ભક્તિ એ આપણને ઉદ્ધાર તરફ લઈ જશે.
આ કાયાનો ઉદ્ધાર કરશે. ભગવાન શિવનું સાનિધ્ય એટલો બધો ભોળો છે. ભગવાન એટલો બધો ભોળો છે કે એક વખત માગી લો ને જો પ્રેમથી તો તરત રાજી થઈ જાય.